ધરમપુરમાં એવું તો શું થયું કે દાયકાઓથી મજબૂત ગણાતો રાજકીય કિલ્લો આમ અચાનક ધસી પડ્યો? આ કોઈ એક વ્યક્તિની હારજીતની વાત નથી, આ તો એક રાજકીય ભૂકંપનું ફોરેન્સિક એનાલિસિસ છે, જેમાં આપણે સિસ્ટમ, આંકડા અને લોકોના અવાજને સમજવાની કોશિશ કરીશું. બિસ્માર્ક કહી ગયા કે રાજનીતિ એ શક્યની કળા છે. વાત સાચી છે, પણ જ્યારે જે શક્ય લાગતું હતું એ જ અચાનક અશક્ય બની જાય ત્યારે માત્ર કળાથી કામ નથી ચાલતું, ત્યારે જરૂર પડે છે વિજ્ઞાનની. આજે આપણે રાજકીય ઇજનેરી અને શાસનના વિજ્ઞાનથી આખી ઘટનાને સમજીશું. આપણું આ વિશ્લેષણ 6 ભાગમાં વહેંચાયેલું છે. આપણે ધરમપુરની જમીન અને લોકોથી શરૂઆત કરીશું, પછી રાજકીય પતનના કારણો શોધીશું, હાર પાછળની આખી સિસ્ટમનું એનાલિસિસ કરીશું, આંકડાઓમાં છુપાયેલી પેટર્ન પકડીશું અને છેલ્લે ભવિષ્યના જનાદેશ માટે એક નક્કર બ્લુપ્રિન્ટ પર વાત કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ પહેલા ભાગથી. કોઈ પણ આંકડા કે સ્ટ્રેટેજી પર જતા પહેલાં એ જમીનને સમજવી પડે, એ લોકોને સમજવા પડે જ્યાં આ બધી રાજનીતિ રમાય છે. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવું સૌથી પહેલાં જરૂરી છે. આ છે ધરમપુર. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલી આ બેઠક અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામત છે. આ એની ભૌગોલિક ઓળખ થઈ, પણ એની રાજકીય ઓળખ પણ એટલી જ ખાસ છે. અને અહીંનો ઇતિહાસ સમજ્યા વગર આ કોયડો ઉકેલાશે નહીં. જળ, જંગલ, જમીન આ માત્ર 3 શબ્દો નથી. ધરમપુરના આદિવાસી સમુદાયો માટે આ એમની ઓળખ છે, એમની સંસ્કૃતિ છે, એમની આજીવિકાનો આધાર છે. અહીંની રાજનીતિનો ધબકાર આ 3 શબ્દોમાં જ સમાયેલો છે. આંકડાઓ જુઓ. અહીંની અડધાથી વધુ લગભગ 53% વસ્તી આદિવાસી છે. આનો સીધો મતલબ શું? મતલબ એ કે અહીંનું અર્થતંત્ર અને રાજકારણ સંપૂર્ણપણે જંગલ અને ખેતી આધારિત મુદ્દાઓ પર જ ચાલે છે. જે પક્ષ આ મૂળભૂત વાતોને સમજે તે જ લોકોના દિલમાં જગ્યા બનાવી શકે. અને હવે આપણે આવીએ છીએ આજના વિશ્લેષણના કેન્દ્રબિંદુ પર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેનો આ એક પરંપરાગત ગઢ ગણાતો હતો. એના વોટ શેરમાં આટલો મોટો, આટલો નાટકીય ઘટાડો કેમ થયો? આ કોઈ સામાન્ય હાર નથી, આ એક પોલિટિકલ એનોમલી છે. સવાલ સીધો અને સ્પષ્ટ છે. એક દાયકા કરતાં વધુ સમય સુધી જે પક્ષ સતત 50%થી વધુ મત મેળવતો હોય એનો જનાધાર આમ અચાનક હવામાં ઓગળી કઈ રીતે જાય? આ મતો ગયા ક્યાં? 16.94%. બસ આ એક આંકડો આખી કહાની કહી જાય છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મતોનું પ્રમાણ. આ આંકડાની ગંભીરતા સમજવી ખૂબ જ જરૂરી છે. આ ચાર્ટ જુઓ. આ 2022ના વહેંચાયેલા જનાદેશની તસવીર છે. એક તરફ કોંગ્રેસનો ઓછો વોટ શેર તો છે જ, પણ સાથે જ એક નવા ખેલાડી આમ આદમી પાર્ટીની એન્ટ્રી પણ જુઓ, જેણે 25%થી વધુ મત મેળવ્યા. જુઓ, દરેક ચૂંટણી એ શાસકો અને જનતા વચ્ચેનો એક સંવાદ હોય છે. અને બંધારણીય ગરિમા એ જ છે કે આ સંવાદ પ્રામાણિક હોય, જાણકારી પર આધારિત હોય અને લોકોના જનાદેશનું સન્માન કરતો હોય. જ્યારે પરિણામો આટલા અણધાર્યા હોય તો સમજવું પડે કે ક્યાંક આ સંવાદની કડી તૂટી ગઈ છે. તો ચાલો હવે આ હારનું ફોરેન્સિક વિશ્લેષણ શરૂ કરીએ. અહીં આપણો હેતુ કોઈ વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળવાનો નથી, પણ એ સિસ્ટમની ખામીઓને, એ વ્યૂહાત્મક ભૂલોને સમજવાનો છે જેના કારણે આ પરિણામ આવ્યું. આ સ્વોટ એનાલિસિસ પર એક નજર નાખો. કોંગ્રેસની તાકાત શું હતી? આદિવાસીઓ સાથેનો ઐતિહાસિક સંબંધ, પણ નબળાઈ પાણી અને જંગલના અધિકારો જેવા મૂળભૂત મુદ્દાઓ પર નબળી ડિલિવરી અને દેખાય એવા નેતૃત્વનો અભાવ. આ જ નબળાઈએ વિરોધીઓ માટે જગ્યા બનાવી આપી. અહીં વોટ સ્પ્લિટિંગ એટલે કે મતોના વિભાજનની ભૂમિકા ખૂબ મોટી છે. આમ આદમી પાર્ટી મેદાનમાં આવવાથી શાસન વિરોધી મતો કોંગ્રેસ અને આપ વચ્ચે વહેંચાઈ ગયા. અને આ વિભાજનનો સીધો અને સ્પષ્ટ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. આ તો આંતરિક કારણોની વાત થઈ, પણ બહારના પરિબળો પણ હતા. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું મજબૂત શાસન, મોંઘવારી અને બેરોજગારી જેવા આર્થિક મુદ્દાઓ અને ટેકનોલોજીની વાત કરીએ તો વિરોધીઓની મજબૂત સોશિયલ મીડિયા હાજરી. આ બધાએ મળીને કોંગ્રેસ માટે એક પરફેક્ટ સ્ટોર્મ જેવી પરિસ્થિતિ ઊભી કરી. હવે આપણે થોડા ઊંડા ઉતરીને છેલ્લા 2 દાયકાના આંકડા જોઈએ. આનાથી એ સ્પષ્ટ થશે કે 2022માં જે થયું એ કોઈ એક રાતની ઘટના નહોતી.
એ તો એક લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ધોવાણનું પરિણામ હતું, જેના સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા. આ સમયરેખા આખી વાર્તા કહી દે છે. 1998થી 2012 સુધી કોંગ્રેસનો દબદબો સ્પષ્ટ દેખાય છે. પણ 2017માં પહેલો મોટો ઝટકો લાગ્યો, જ્યારે ભાજપે બેઠક જીતી, અને 2022માં તો સંપૂર્ણ પતન. આંકડા એક રાજકીય કહાની કહી રહ્યા છે. મતદાનની ટકાવારીનું આ વિશ્લેષણ બહુ રસપ્રદ છે. જ્યારે મતદાન ઓછું રહેતું ત્યારે કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. પણ 2012 પછી જ્યારે મતદાન વધ્યું અને 69% સુધી પહોંચ્યું, ત્યારે એનો ફાયદો એ પક્ષને થયો જેનું સંગઠન મતદારોને બૂથ સુધી લાવવામાં વધુ સક્ષમ હતું. આ આંકડા માત્ર સંખ્યા નથી. એ એક તૂટેલા વિશ્વાસની, એક તૂટેલા સંબંધની વાર્તા કહે છે. એ પ્રતિનિધિત્વના એક વચનની વાત કરે છે, જે લોકોને લાગ્યું કે કદાચ પૂરું નથી થયું. નિદાન થઈ ગયું, હવે ઉપચારની વાત. વિશ્લેષણનો હેતુ માત્ર ભૂતકાળમાં શું ખોટું થયું એ કહેવાનો નથી, પણ ભવિષ્ય માટેનો રસ્તો બનાવવાનો છે. તો રાજકીય પુનરાગમન માટેનું માળખું કેવું હોઈ શકે? આ છે ચતુર્મુખ સિદ્ધાંત, એક 4 પિલર સ્ટ્રેટેજી. પહેલું, મતદારોના મૂળભૂત મુદ્દાઓ એટલે કે જળ, જંગલ, જમીન પર પાછા ફરો. બીજું, સંગઠનને ગામથી લઈને બૂથ સુધી ફરીથી જીવંત કરો. ત્રીજું, વિરોધીઓના પ્રચારનો તથ્યો સાથે જવાબ આપો. અને ચોથું, સંચાર અને જોડાણથી એક નવી ઊર્જા પેદા કરો. અને હા, આ બધી પ્રક્રિયામાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. મતદારો સાથેના સંવાદમાં તેમના ડેટાનો ઉપયોગ ખૂબ જ જવાબદારીપૂર્વક થવો જોઈએ. ભારતના કાયદા મુજબ લોકોની ગોપનીયતા અને સંમતિ એ એમના મૂળભૂત અધિકારો છે. આ જવાબદાર રાજનીતિનો પાયો છે. વ્યૂહરચના તો બની ગઈ, પણ કાગળ પરની સ્ટ્રેટેજી અને જમીન પરના અમલીકરણમાં મોટો તફાવત હોય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ સ્ટ્રેટેજીને જમીન પર કઈ રીતે ઉતારવી. આ છે ચૂંટણી જીતવા માટેનું કાઉન્ટડાઉન. 90 દિવસ પહેલાં જમીની સર્વે અને પ્લાનિંગથી શરૂ કરીને 60 દિવસે મેસેજિંગ લોન્ચ, 30 દિવસે બૂથ મેનેજમેન્ટ અને છેક છેલ્લા દિવસે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની વ્યવસ્થા. આ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. આજના જમાનામાં લડાઈ માત્ર જમીન પર જ નથી, પણ લોકોના મોબાઈલની સ્ક્રીન પર પણ છે. સ્થાનિક સ્તરે વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા સીધો સંપર્ક, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઉમેદવારના કામ અને સ્થાનિક સંસ્કૃતિનું પ્રદર્શન, આ બધું અત્યંત જરૂરી છે. અને આ બધું સફળ ત્યારે જ થાય જ્યારે સ્થાનિક ઉમેદવાર અને પક્ષના હાઈકમાન્ડ વચ્ચે સંપૂર્ણ તાલમેલ હોય. ઉમેદવાર જમીન પર સક્રિય રહે અને હાઈકમાન્ડ જરૂરી સંસાધનો અને સમર્થન પૂરું પાડે. આ એક ટીમ ગેમ છે. આટલા ઊંડા વિશ્લેષણ પછી સવાલ એ જ છે કે શું જીત શક્ય છે? શું આટલું મોટું નુકસાન ભરપાઈ થઈ શકે છે? જીત એ કોઈ ઘટના કે ચમત્કાર નથી, પણ એ એક પ્રક્રિયા છે. અને એ સુશાસન માટે ડેટા એન્જિનિયરિંગનું પરિણામ છે. એ વ્યવસ્થિત વિશ્લેષણ, ચોક્કસ અમલીકરણ અને શાસન પ્રત્યેની સાચી પ્રતિબદ્ધતાના પાયા પર ટકેલી હોય છે. ધરમપુરની આ કહાની માત્ર એક મતવિસ્તારની નથી, પણ તે સમગ્ર ભારતમાં બદલાતી રાજનીતિ અને લોકોની અપેક્ષાઓનો એક આઈનો છે. આ લોક-કેન્દ્રિત રાજનીતિ વિશે વધુ જાણવા માટે આપ આ QR કોડ સ્કેન કરી શકો છો. જો તમે લોકો-કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.